પાદરા તાલુકાના મુજપુર ખાતે મહીસાગર નદી પરનો ગંભીર બ્રિજ તૂટી પડવાની ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો। ત્યારે જંબુસર આમોદ વચ્ચેના ઢાઢર નદીના બ્રિજની સ્થિતિ અત્યંત જર્જરિત છે। જે બ્રિજ ક્યારે ધરાશાયી થશે તે કહેવાય નહીં। તંત્ર દ્વારા બ્રિજ ઉપર માત્ર સમારકામના નામે માત્ર લાલી લિફ્ટિક જ કરવામાં આવે છે, જે થોડા જ દિવસમાં ખખડધજ બની જાય છે। ત્યારે બ્રિજની મૂળભૂત મજબૂતી કે માળખાકીય સુરક્ષાને સુનિશ્ચિત કરવાના બદલે માત્ર દેખાવ પૂરતું રિનોવેશન કરીને સંતોષ માની લેવામાં આવે છે। આ ઢાઢર બ્રિજ ઉપરથી રોજ હજારો વાહનો પસાર થાય છે અને જીવાદોરી સમાન છે। ત્યારે ભવિષ્યમાં ઢાઢર નદી ઉપર કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ બને તો જવાબદારી કોની રહેશે? ત્યારે તંત્ર વહેલી તકે ઢાઢર નદીનો બ્રિજ નવો મંજૂર કરાવે તેવી માંગ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લાનો ઢાઢર નદીનો બ્રિજ ખૂબ અગત્યનો પુલ છે। ત્યાંથી સૌરાષ્ટ્રથી સુરત જતા સુધીનો અગત્યનો રસ્તો છે। અમારા તાલુકાના પ્રતિનિધિઓએ અનેકવાર રજૂઆત કરી છે। આમોદ તાલુકાનો પ્રતિબંધક કોંગ્રેસનું એમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે। જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિ દ્વારા તેમ છતાં છેલ્લા 5 મહિનાથી મેં સમય હતો કે આ રસ્તાને રિપેરિંગ થઈ શકે એવી તારે હતું કે ડાયવર્ઝન આપી શકાય। હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે અમે આનું ટેન્ડર પાડવા પણ કાલે ટેન્ડર પાડવા તો ધારાસભ્ય હતો ત્યારે પણ આની દરખાસ્ત તૈયાર થયેલી હતી, ત્યારે સરકારનું બજેટ નહોતું। ત્યારે પણ અમે રજૂઆત કરી કે આ રસ્તો બની ટકા બન્યા ધાધરપુર પ્રોજેક્ટ કેટલાક લોકોનો ધ્યાન ના દે। આજે જે અત્યારે સવારમાં ઘટના બની છે મહીસાગર પર, એ બ્રિજની અંદર કેટલા લોકોને ત્યાં જાન ગયેલા છે સત્તાવાર માહિતી નથી, પણ 3 થી 5 લોકોને ત્યાં જાન ગયેલા છે। 5 લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે। આ નદીમાં તો એટલા બધા મગરો છે કે કોઈને જીવ બનતો હોય તો એના મગરો જ પહેલાં થઈ જાય સુધી છે। એટલે સરકારને અમારી વિનંતી છે, અમે કોઈ સસ્તી લોકપ્રિયતા કરવા માટે નથી આવ્યા, સરકારનું ધ્યાન દોરવા માટે આવ્યા છે। તમે ઊંઘતા હોય તો જાગો, એટલા લોકોને ધ્યાન ના જાય, મારે કરે અને ખૂબ ભારે વાળા જાય ભવિષ્યની અંદર આ રસ્તાની જે મહીસાગરમાં એવી સ્થિતિ ના થાય એટલા માટે તમારે ધ્યાન દોરવું। અલમાસ બાદશાહ TPN ચેનલ આમોદ।